હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સિગોતર રસોઈમાં। આજે આપણે દ્રાક્ષનો હલવો બનાવીશું। તેના માટે મેં 1 કિલો દ્રાક્ષ લીધી છે। તેને સાફ કરી બરાબર ધોઈ લીધેલી છે। હવે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી તેનો રસ બનાવી લઈશું। જરૂર પડે થોડું પાણી નાખીશું। પછી આ રસને ગરણી વડે ગાળી લઈશું। હવે એક કેક ટીનના ડબ્બાને લઈ તેને ઘીથી ગ્રીસ કરીને તેમાં મગજતરીના બી અને બદામની કતરણ નાખીશું। હવે જે દ્રાક્ષનો રસ કર્યો છે તેને વાટકીના માપથી માપી લેવાનો। અહીં મારે 3 વાટકી રસ થયો છે। તેમાં 1 વાટકી કોર્નફ્લોર નાખીને આ મિશ્રણને લમ્સ ના રહે તેવી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે એક કડાઈ લઈ કડાઈને ગેસ પર મૂકી 1 વાટકી ખાંડ લઈ ખાંડ ડૂબે તેટલું પાણી નાખીને તે ખાંડની 1 તારની ચાસણી બનાવી લેવાની છે। આ ચાસણીમાં તૈયાર કરેલું દ્રાક્ષ અને કોર્નફ્લોરનું મિશ્રણ નાખવાનું। ગેસની આંચ ધીમી રાખવાની અને સતત હલાવતા રહેવાનું છે। મિશ્રણ ઘટ થવા લાગે ત્યારે તેમાં થોડો લીલો રંગ નાખવાનો। પછી એલચી પાવડર નાખવો। કેવડા એસેન્સ હોય તો તે પણ નાખી શકાય છે। એક ચમચી ઘી નાખી મિક્સ કરવું। ફરીથી 1 ચમચી ઘી નાખીને સરસ રીતે મિક્સ કરવું। આમ 2 ચમચી ઘી નાખવું। ઘી નાખવાથી હલવામાં ચમક એટલે કે શાઇન સારી આવે છે। હવે આ હલવાને તૈયાર કરેલા કેક ટીનમાં પાથરી દેવો। આને રૂમ ટેમ્પરેચર પર 2 થી 3 કલાક સેટ થવા મૂકી દો। સેટ થઈ જાય એટલે એક થાળીમાં આવી રીતે લઈને તેના કાપા પાડી દેવા। તૈયાર છે દ્રાક્ષનો હલવો। આ હલવો લચીલો અને સ્પોન્જી બને છે। ગરમીમાં ઠંડક આપે છે। તમે પણ આવો હલવો ઘરે જરૂરથી બનાવજો। મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। થેન્ક યુ।